હેલો ફ્રેન્ડ્સ, વેલકમ. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો આપણે ફરાળમાં નાસ્તામાં શું ખાવું એ જ ચિંતા હોય છે. આજે હું લાવી છું મસ્ત ચટાકેદાર ફરાળી બટેકાના પુડલા, જે ફક્ત 5 થી 10 મિનિટમાં બની જાય છે અને બહુ જ ટેસ્ટી હોય છે. આ છે આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ. સૌથી પહેલાં આપણે બટેકાને સરસ ધોઈ નાખવાના છે અને તેની છાલ કાઢી નાખવાની છે. ત્યારબાદ આપણે બટેકાને ખમણી નાખવાના છે. હવે ખમણેલું બટાકાનું બેટર રેડી છે. હવે આપણે આમાં મસાલો કરીશું. તો આપણે આમાં અડધી ચમચી મરીનો પાવડર લેશું, અડધી ચમચી મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી જેટલા લીલા મરચાં, અડધી ચમચી લીંબુનો રસ નાખશું અને સ્વાદ અનુસાર આમાં મીઠું એડ કરશું. હવે આપણે મસાલાને મિક્સ કરી અને મસાલાવાળું બેટર રેડી કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર રેડી છે. હવે આપણે તવાને પ્રીહીટ કરવાનો છે અને આપણા બેટરને તવામાં એક પુડલાના શેપ આપવાનો છે. તમે ચમચીથી પણ કરી શકો છો. મેં આમાં હાથથી કર્યો છે. અને એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આ પુડલું આપણે થોડુંક જાડું જ રાખવાનું રહેશે. હવે આપણે થોડુંક ઉપર તેલ નાખશું અને ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી નીચેના ભાગને આપણે સરસ શેકાવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણે પુડલાને ઉથલાવ્યું છે અને તમે જોઈ શકો છો કે આપણું સરસ પુડલું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયું છે. આપણે પુડલાને ધીમા ફ્લેમે જ શેકવાનો રહેશે. ફાસ્ટ ફ્લેમે શેકશું તો પુડલું બળી જશે. તમે જોઈ શકો છો કે બંને બાજુ પુડલું સરસ શેકાઈ ગયું છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને ક્રિસ્પી પણ લાગે છે. તો આપણે હવે આને સર્વિંગ પ્લેટમાં કાઢી અને એન્જોય કરશું. તો તમે જોઈ શકો છો આપણા પુડલા સરસ રેડી છે અને કેટલા ક્રિસ્પી પણ લાગી રહ્યા છે. તો તમે આને જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોયું 5 થી 10 મિનિટમાં અને સાવ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી આપણું આ ચટાકેદાર પુડલું રેડી છે. આવી જ સરસ સરસ વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.